મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું વેલકમ છે. કેમ છો બધા? અને જો અત્યારમાં કારીગીરી ઉપર લગાવ્યા હે કા નીકળતો તો હા હા જમવાનું ટિફિન ભરે હા હા પાયો નીકળી ગયો. ગેસ નો પાયો નીકળી ગયો. પછી રસોઈ કેમ કરી? ડુડુક ડુડુક થઈ આમ જો. હવે એ પાયા વગર તો કઈ હાલે નહીં. પાયો છોડાવીને જવાનું હે. પાયો સડાવીને જવાનું હે. એમને એમ નહીં જવા દઈ. થઈ જાય આજ ને જ. પાયો થઈને બોલ નીકળી ગયો હે. બહાર આવી ગયો હે. થઈ ગયું ને. થઈ ગયું. આમ કાંઈ હોય સંપલ ને ડટી ચડાવીને એમ પાયામાં પાયો તો પછી હાલક ડુલક નહીં થાય ને ગેસ. શરદી થઈ ગઈ. આ લખી તો શું કરે રાઈતે કેટલો વરસાદ આવ્યો કા? તો પાડ બોલાવી દીધું. બહુ બહાટે બોલાવી દીધી. આપણે એટલે પતરા હતો વાસટ આવતી. હા હવે જો આપણું કામ થઈ ગયું છે. થઈ ગયા હી નવરા. જાય છે આપણે કચરા પોતા વાંચું છે કશું. હા સાહેબ. અને સાંજે વહેલા આવી જાજો. કાં બેન જવાનું છે ને એક જગ્યાએ. અને આમ નો કરાય. ગેસ લીક કેમ થતો હોય? વાઈસ આવવા માંડી જો. બંધ નથી કરતી તો ના રે ના. તો મને શું ખબર હોય તમે અત્યારમાં મનશો કર. આની પેલા કીધું તું બંધ કરી દે. ના હું બંધ ન કરું. કઈ રોજ રોજ આખો દીમાં બંધ ન કરવાનો હોય. બંધ જ કરી દેવાનો હોય. આ ગેસ છે. હે હા લીક થતા વાર ન લાગે. જા કઈ તો આવે છે ને ત્યારે એમ વધારે આવવા માંડે. એ તો તમે આમ ઊંચો કર્યો એટલે અહીંયા આપણને નળી આમ ગમે થઈ. હોય કઈ કામ રહી જાય ને આપણે પોતના મારીને તાપમાં જે લીક હોય તો હાલો હવે એવું કરશું. બંધ કરો શું વાંધો. ઓકે થઈ ગયું. આપણે જવાનું હે સઠીએ. થઈ ગયું. હાલો કારીગર સારા હે. દેવો ન હોય આજે જવાનું છે અમારે એક જગ્યાએ છઠ્ઠીએ. શું કરવા છઠ્ઠી કરવાની હે. તેમાં મારું શું કામ છે સઠામાં? તો મારે તો મને હું કઈ એકલી જઈશ? મારે કેમ જવું? હા રાઈતે હે સઠા વાળને શું આપણે તમે કઈ આવે હું એમાં કઈ આવે? સઠામાં છઠ્ઠામાં નહીં છઠ્ઠી. સઠ્ઠી હા. અરે ઓલા છોકરાઓની કરે ઈ. અરે રે તમે તો હું અહીં જાતા. મેં કીધું કે બીજું સઠ્ઠીમાં જવાનું હોય તો એમાં તો પછી મારે એમાં કઈ કામ જ ન હોય ને એમાં ફર્યું હોય તો પૈસો હા હું ફઈ હું. ફર્યું જવું પડે ફુવાન કઈ કામ ન હોય કઈ તો ફુવાને ભાઈ ભેગ ખાલી આવવાનું ડ્રાઈવર તરીકે. કઈ તો દઈ દેજો કઈ ભાડું હોય હા મૂકીને તો આવે પાછા હા હારું હાલો તઈ. છઠ્ઠામાં જવું છઠ્ઠામાં નહીં હવે. છઠ્ઠી બેબી ગર્લ ની છઠ્ઠી છે. આપણે છે ફઈ. એટલે સારું ચાલો તઈ હવે તમને કારખાને જઈ આવો. હા તો ચાલો ગઈશ આપણે નીકળીએ હવે. લાવો ટિફિન હાલો આ રહ્યું. સાઈડ તો ભરી દે. હા પડદો ચાઈસ પડદો હું વિડીયો બનાવું છું ને એટલે હાલો. હાલો હા
ચાલો ગાઈસ, હવે આપણે જવાનું છે દવાખાને. પપ્પા આવ્યા છે, આપણે કાકાને આવી ગયા હતા પણ ખબર નહોતી કે આવવાના છે, એટલે એ 3-4 જણા કઈક આવ્યા છે, તો હવે જઈ આવું ત્યાં, પછી પાછા કારખાને આવી જાવ. ગાઈસ, હવે અમે આવી ગયું ઘરે અને જમવાનું તૈયાર છે. ડ્રેસ થઈ ગયા ઇમરજન્સીમાં. અને આ ઇમરજન્સી બનાવીને થઈ ગયા રેડી. અમારે જવાનું છે અમારા ફૈજીના ઘરે. ઘરે હું હે છઠ્ઠી છે. એને છઠ્ઠી કેમ કે? છઠ્ઠા દિવસે છઠ્ઠી કરવાની એટલે છઠ્ઠી. તો તે દી શું કરે? લીધા તા લેખ લખે. તો જૈનમાં હોય તે દી નો લખ્યા હોય? મને નથી ખબર. છઠ્ઠી દિવસે લીધા તા લેખ લખે. તો તે જૈનમાં હોય એ લેખ લેખા વગર જન્મ. કોમેન્ટ કરજો એવું હોય કે નહીં. છઠ્ઠી દિવસે લીધા તા લેખ લખે કે નહીં. એવું બધું હોય છઠ્ઠી કરવાની એટલે એમ નો કે છઠ્ઠી પાછું રોયા હો ખોટું રોયા હો. તમે રોયા હતા? હું કરવાનું રહું? હું તો જૈન માં તે લેખ લખાઈ ગયા હતા. ત્યાં જૈન માં જન્મ લીધો, નકર થોડો અહીંયા જન્મ લેવાઈ ગયો. લેખ વગર લખ આવી ગયો હોય. હા એવું જ હોય ને. ચાલો, આ તો કિસોડાનું શાક છે, બરોબર ને? કે ગલકા હે? કિસોડા છે તો વાંધો નહીં. મોરું મોરું પત્તા જેવું હોય. આ એવું જ હોય, આમાં કઈ ફેર ન હોય. કાંઈ કિસોડા મીઠા જ લાગે એમ કરતા હો. એ હા ટેસ્ટ ફેર હોય ને ભાઈ. ગલકા કરતા મીઠા જ હોય. સારું ચાલુ તો હવે ત્યાં જઈને મળશું, બતાવશું બધું. બરાબર, સારું ચાલો હવે જમી લીધો. હાલો જમી લે મિત્રો. હાલો તો હવે ખાઈ પીને નવરા થઈ ગયા અને હવે જાય કા તો ન લઉં ચાવી. ચાવી શું કરતો? નીચે પડી ગઈ. હાલો હવે નીકળીએ છીએ. ચાલો આપણે રેડી હોય રેડી. વરસાદ ન આવે તો ન તો પલળતા પલળતા જવું જોઈએ ને પલળતા પલળતા આવવું પડશે. એવું રિસ્ક લાગે છે મને તો. તમને શું લાગે? મને એવું જ લાગે. વાદરત થઈ ગયા, વીજળી થતી હતી. તો આવું છે. સારું ચાલો તે હવે ત્યાં જઈને મળશું કા. હા હાલો. કાલ અમાર નાનો બાવ કાલ પરમ દી વિડિયો આવી જાય. બોલી બોલી પહેરીને તો ગયા બેન. હા ઓય જાગો 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 જાગો. કેટલા બધા રાહ જોવે છે તમારી. કા હાલો જો આવ્યા. આ દીજુ માં લઈ જાવ હો તમારી દીદીને. ઓય દીજુ ઉતર ઉતર દી બે બાજે લે તો જરાક. આડો 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 લેવો. હરખું હરખું આજે હરખું થોડુંક. આપણે ફઈન ઘર પહોંચી ગયા છીએ. એટલે જો છઠ્ઠી નું ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે. નિરોગી ને વિજય ભવ તેજસ્વી ને અહીંયા છે છઠ્ઠી પૂજન. ખંજની નામ રાખી દીધું. વાહ ખંજની સરસ. અને અહીંયા બધા આવી ગયા છે મહેમાન. આવ્યા અહીંયા છે જો આ ઢીંગી બેન ના ફિયા. એ ફિયા આ વિડિયો વાળા બધે પૂગી જાય. આયના મમ્મી છે. સારું છે ને બેન?
કઈ વાંધો નથી. કઈ વાંધો નથી. જો હવે હુઈ ગયા હે. તમારી ઢીંગલી ક્યાં ગઈ હજી? તમારી મારી દીકરીએ મેચિંગ કર્યું છે? તમારે મેચિંગ હોય ક્યાં ગઈ છે? શણગાર થાય છે હવે બેનનો. દાદી નું શું કેવું છે? શેઠી છે શણગાર પહેરાવે છે કપડા. જો મારી પૌત્રીની પૌત્રીની કેમ આવું આ દોરા કેમ પહેરવાના હોય? તો દોરા તો પહેરાવાનું ને. કેમ? હે દોરાના તાતણીએ બંધાઈ ગઈ અટાણે. સઠીના વિધાતા લેખ લખવા આવે એટલે. ગઈ જુવારી છે ને ખબર મેં તને ગળામાં. ગઈ જુવારી કરે છે. મેં તમને કે પાંચ ગેટ વાત દે ઘરે. વાળ દે. નહીં કાઢી નહીં. પાંચ મિનિટ. દીદી થોડી સોટી કરવાની હોય. દીદી જ કરે ને સઠી. ના હવે દીદી જાવ દે વસો વૈસ રાખો. ખૂણા મુકામ રાખવું છે. માથે માર ફાટ આ બુક રાખી દો કાઢ નાખો. ઉભી તગારું લઈ આવું. હાલે. કયું કીધું જોવું રહેવા. હાલો જો આ આ નવા નવા ભાઈ બન્યા. કા ઉભી રાખ તો કાલી નાખવા દે મને. તે તાર મમ્મી મેચિંગ કર્યું હે? હે તે મેચિંગ કર્યું હે? તને કહું નવા નવા ભાઈ ચટી કરે હે. હરખી કર દેવો. આ બેન છઠ્ઠી માં રોયા નહીં. હાલો રોયા નહીં હો તમારા બેન. નથી રોતી એલી. યા બાબુ જેવી છે. બાબુ ના જાય. નીંદર કરે છે એને કાઈ ખબર નથી. એમ ન કરાય. થોડા જો બધું જોડી સોડા સોડા પૂછની ઘરે કે પાણી જાવ. આ અમાર ગાંડુ રોવે છે ગાંડાની જેમ. કારવસ મિસો
એમ માસી વિડિયો ઉતાર બાબુ કે માર બાબુ રોજ કેમ તું રોજ કેમ હે જો કેવી ગાંડી લાગે છે જો તો બધાય ધોવાના દાંત કાઢજો તો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છીએ અને વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને અહીંયા કામે ચાલુ થઈ ગયું છે ભેગું ભૂખા થઈ ગયા ને વેલું ખાઈ લીધું તું ને અને લારું પડતી હોય આ મકાઈ જો ને એટલે મકાઈ કોણ ખાય ચાંદની ઢોર ખાય તો મકાઈ કોણ નાખે નીણ નાખે ઢોર ને નાખવાનું આને કહેવાય મકાઈ ડોડા બરોબર આપણે લીધી હતી બપોરે એક બાફીને ખાઈ ગયા હા જો આ એક તો ખાઈ ગઈ છે આવ્યા ભેગી તરત તો હું તેમ કર્યું એ તો કે બધાને જણાય છઠ્ઠી કરી એને ફઈએ રોય નહીં નો રોય તો તને રોવતા નો આવ્યું હે એને ફઈએ રોવડાની જોઈને એને કહી દીધો એવું હોય કે તું એને ફઈ નથી મહેનત કરી પણ છઠ્ઠી એવું હોય એને ફઈએ કહી દી બધાય નો કરે બધાય નો હોય નહીં કોઈ એક જ જણું કરે એવું હોય એમ ને એટલે એને એના લીલું કપડું જોઈએ તો કોઈ દી છઠ્ઠી મેં નથી જોયું એટલે સઠી હું ઈ જ મને નથી ખબર એટલે કપડું લીલું હોય ને ઓળા દીધું એક દીવો કર્યો હોય એક બુક અને પેન રાખ્યું હોય એમ એ વિધાતા લેખ લખે એવું બધું હોય એટલે ત્યાં દીવો કરે પછી દીવાની કાથેથી ઢાંકી દે પછી એના ઉપર એને બધી બાયું ફોફસાને ઘરે જ ઘઉં લઈ આવી હોય ડુબળીને ઘઉં લઈ જવાના હોય પછી કાથરોટ ઉપર ઘઉં નાખે બધે તો આવું ગાઈસ કેને કેને ખબર હતી કેજો 11:30 આપણે કુકર ચડાવી આજુબાજુ શેરીવાળા કે હા પછી અને સીટીઓ પડે હજી એમ ત્યાંની સીટીઓ પડતી છે તો પછી સાંભળો જ પૂરું નથી થયું પછી એને પેલો કપડો ઓઢાડી દે પછી એનો નામ આમ કરે કાથરોટ હોય ને એને બેડ હોય ને ત્યાંથી આમ રેડ ઉડાવવાનું એવડા છોકરા રેડવાનું આમ રેડવાનું બે ત્રણ અડગોઠિયા તો એ આખી જિંદગી અરગોઠિયા ખાય એટલે એવું હોય એટલે જ કેને એમ બધા અરગોઠિયા ખાય છે આમથી આમ ને આમથી આમ હિંકા તો હું જ ન દીધા એ હરખાઈ પણ આ જે ઉતરતી અડગોઠિયા ફોડી દીધા તો એ ઉઠી નહીં બોલો તો એ સારું કહેવાય તો એ સુખી થાય રોય નઈ અત્યારે બધા સઠ્ઠી કરીને છોકરો રોવે એટલે તો આમ કહેવત ખબર હે સઠ્ઠી માસું રોય આપો તો આ રોય નહીં તો બિસાડી રોય ને હાસુ ક્યાં આમાં એ સારું કહેવાય સુરવીર થાય તો સુરવીર એનામાં વીરતા ઈ છે રાણી લક્ષ્મીબાઈ જેવું કાળજું કહેવાય રોવે હું રોવરાવાનું ગામને એ પેલું બધું પછી ત્યાં બધા રહેવા હતા રિલેટિવ્સ પછી એક બીજા ફઈ આવ્યા હતા અમારા ગામના વિમલનગરના હે પછી અમે આવી ગયા પછી ત્યાં ગયા પછી ત્યાં અમે બેઠા પછી કાલનો પ્લાનમાં લીધો એ તારા કોકોરો ચાંગ્યા છે એવો કોકરોચ જો અત્યારે આવે જ ઓલું લઈ લે સ્પ્રે બરોબર છે પછી કાલનો આપણે ચોક્કસનો પ્લાન કરી લીધો છે હા હાલો તે હવે હે ને આ પાક છે આપણે કપડા બપડા કાઢી નાઇટ ડ્રેસ બેડ્રેસ પહેરી લઈ ચાલો જોડાયેલ રહેજો મિત્રો મકાઈ જોવી કેવી છે બફાઈ છે કે નહીં આની જીભ તો અત્યારથી ફરકે તો ચાલો ગાઈસ મળશું પછી
ચાલો ગાઈસ, મકાઈ બફાઈ ગઈ છે અને ખાવાનું ચાલુ થઈ ગયું. એક નંબર. એક નંબર થઈ ને. વરસાદ આવે ને એટલે મને બહુ મન થાય. એવું છે. આમ ના હતા ને અમારા રોડ પર હતા, બીજા રોડ ઉપર છેક મળતી મકાઈ, હાલીને જવું પડે. પલટતા પલટતા હાલીને અમે દાદા ને મકાઈ ખાવા જતા. બહુ મસ્ત. ત્યાં તો શેકેલી ખાતા અમે, મજા જ આવે રાખી. ત્યાં તો વરસાદ એવો મસ્ત, આમ એકદમ ધોધમાર ના આવે, ઝીણો 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 વરસાદ ચાલુ જ રહે આખો દી. મજા આવે. હો ત્યાંનું વાતાવરણ જેવું. પાછા ઝાડવા કેટલા અહીંયા. બહુ મજા આવે. તે બહુ મકાઈ ખાધી. હાલો તો મકાઈ ખાઈ લે અમે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે, નવી શરૂઆત સાથે. બાકી અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ.